વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રખરતા શોધ કસોટી 2024ની તૈયારીના ભાગરૂપે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાંથી ચેપ્ટર નંબર 9, 10, 11 અને 12માંથી આપણે મોસ્ટ એમપી MCQ આ વિડીયોમાં જોવાના છીએ. તો પ્લીઝ આ વિડીયોને અંત સુધી જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો અહીંયા હું તમને ડાયરેક્ટ જવાબ કહેતો જઈશ. પહેલાંની અંદર તમારો જવાબ આવશે ડી, બંધારણીય ઇલાજોનો હક. બીજાની અંદર તમારો જવાબ આવશે ડી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ત્રીજાની અંદર તમારો જવાબ આવશે સી, 3 માસ. ચોથાની અંદર તમારો જવાબ આવશે એ, 6 થી 14 વર્ષના. એના પછી પાંચમો પ્રશ્ન, કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રાખી શકાય નહીં? તો પાંચમાની અંદર તમારો જવાબ આવશે એ, 14 વર્ષથી નીચેના. કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે? એમાં જવાબ આવશે અસ્પૃશ્યતા. માર્ગદર્શક સિદ્ધાંતોનો રાજ્ય અમલ ન કરે તો ખાલી જગ્યામાં જઈ શકાતું નથી. તો સાતમામાં જવાબ આવશે ડી, અદાલત. આઠમાની અંદર તમારો જવાબ આવશે સી, કલ્યાણકારી. એના પછી આગળ જોઈએ નવમો પ્રશ્ન. તો નવમાની અંદર તમારો જવાબ આવશે બી, કેન્દ્રીકરણ. દસમાની અંદર તમારો જવાબ આવશે સી, પાયાના. 11માની અંદર જવાબ આવશે તમારો સી, 1976. આપણા ભારતીય બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ ખાલી જગ્યાનો હક છે. તો 12માની અંદર તમારો જવાબ આવશે ડી, બંધારણીય ઇલાજોનો હક. 13માની અંદર તમારો જવાબ આવશે ડી, શું જવાબ છે? તો કે લોકો. એના પછી 14મો છે, ભારતનું બંધારણ ખાલી જગ્યા મૂળભૂત હકોની ખાતરી આપે છે. તો 14મામાં પણ જવાબ આવશે બી, 6. એના પછી 15મું છે, તો ખાલી જગ્યા વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક છે. એમાં જવાબ આવશે 6 થી 14. એના પછી 16મો પ્રશ્ન છે. 16માની અંદર તમારો જવાબ આવશે એ, 25 વર્ષ. એના પછી લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું સંખ્યાબળ કેટલું નિર્ધારિત કર્યું છે? તો 17માની અંદર તમારો જવાબ આવશે એ, 545 અને 250. નીચેના કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં નથી? તો 18મામાં તમારો જવાબ આવશે ડી, રાજસ્થાન. એના પછી 19મો પ્રશ્ન, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કોણ નિમે છે? તેમાં જવાબ આવશે સી, રાષ્ટ્રપતિ. 20મામાં તમારો જવાબ આવશે ડી, 5 વર્ષ. એના પછી આગળના પ્રશ્નો જોઈએ આપણે. 21મો. તો 21માની અંદર તમારો જવાબ આવશે બી, શું છે? તો કે લોકસભા. 22મું, વડાપ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે? તેમાં જવાબ આવશે બી, રાષ્ટ્રપતિ. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નિમે છે? તો 23મામાં જવાબ આવશે બી, 12. સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? તેમાં તમારો જવાબ આવશે સી, નાણાપ્રધાન. 25મું, ભારતીય બંધારણમાં ધારાસભા એટલે કેન્દ્ર, સંસદ, રાજ્ય તો શું આવે? બરાબર. તો 25માની અંદર તમારો જવાબ આવશે સી, વિધાન ગૃહો. એના પછી 26મો પ્રશ્ન. 26માની અંદર તમારો જવાબ આવશે ડી, 6. 27મામાં જવાબ આવશે બી, રાષ્ટ્રપ્રમુખ. 28મીની અંદર જવાબ આવશે અધ્યક્ષ. એના પછી 29મામાં જવાબ આવશે બી, સનદી સેવા. 30માની અંદર તમારો જવાબ આવશે સી, 35 વર્ષ કે તેથી વધારે. એના પછી 31મો છે, રાજ્યપાલની મુદત ખાલી જગ્યા વર્ષની હોય છે. તેમાં જવાબ આવશે બી, 5 વર્ષ. એના પછી 32મો પ્રશ્ન. એમાં જવાબ આવશે એ, મ્યુનિસિપલ કમિશનર. સરકારનું ત્રીજું વિશિષ્ટ અને આગવું અંગ ખાલી જગ્યા છે. તેમાં જવાબ આવશે સી, ન્યાયતંત્ર. 34મો પ્રશ્ન છે ડી, એમાં જવાબ આવશે 65 અને 62. આગળના પ્રશ્નો જોઈએ. 35મો, જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો અનુભવ જરૂરી છે? તો 35મામાં તમારો જવાબ આવશે બી, 7 વર્ષ. 36મામાં જવાબ આવશે સી, અસમ. 37માની અંદર તમારો જવાબ આવશે સી, અમદાવાદ. 38મામાં તમારો જવાબ આવશે બી, રાષ્ટ્રપતિ. 39માની અંદર તમારો જવાબ આવશે સી, ગ્રાહક ફોરમ. એના પછી આગળ વધીએ. 40મો પ્રશ્ન, કેન્દ્ર પર ટોચની અદાલત હોય છે? તો 40મામાં તમારો જવાબ આવશે સી, સર્વોચ્ચ. એના પછી 41મામાં તમારો જવાબ આવશે બી, રાષ્ટ્રપ્રમુખ. 42ની અંદર તમારો જવાબ આવશે એ, લોક. 43માની અંદર તમારો જવાબ આવશે બી, પુનરાવલોકન. 44મા પ્રશ્નમાં તમારો જવાબ આવશે બી,
જિલ્લા. એના પછી આગળ પ્રશ્ન જોઈએ 45મો પ્રશ્નની અંદર તમારો જવાબ આવશે સી લોક અદાલત. 46માં બી વ્યક્તિ દીઠ એક મત. 47માની અંદર તમારો જવાબ આવશે સી શ્રાવ્ય માધ્યમ. 48માં ડી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. 49માં તમારો જવાબ આવશે સી ભારત, સૌથી વધારે મતદારો ધરાવતો દેશ. 50ની અંદર તમારો જવાબ છે સી 6. અને પછી 51ની વાત કરીએ તો 51માં જવાબ છે ડી સાંસદ. એના પછી 52માં જવાબ છે મતાધિકાર. એના પછી 53માં જવાબ આવશે એ લોકશાહી. 54ની અંદર તમારો જવાબ આવશે સી ઇન્ટરનેટ. 55માં તમારો જવાબ આવશે સી લોકશાહી. 56માં જવાબ આવશે બી લોકસભા. એના પછી વાત કરીએ 57મું, તો 57ની અંદર તમારો જવાબ આવશે એ વડાપ્રધાન. 58માં તમારો જવાબ આવશે એ ચૂંટણી પંચ. 59માં તમારો જવાબ આવશે બી પેટા ચૂંટણી. અને 60ની અંદર તમારો જવાબ આવશે શું, તો કે બી નોટા. 61માં તમારો જવાબ આવશે સી રાષ્ટ્રીય પક્ષ. અને 62માં તમારો જવાબ છે ડી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. તો આ સાથે આપણે 4 ચેપ્ટરના મોસ્ટ એમપી 62 પ્રશ્નો આપણે જોયા, જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. તો પ્લીઝ આ વિડીયોને તમે જોયો એ બદલ તમારો આભાર. વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. થેન્ક યુ વેરી મચ.